વેલકમ ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ચેનલ એડ્યુ ગુજરાતમાં. તો આજે આપણે જોવાના છે CSIR UGC નેટ, જેની એપ્લિકેશન આજે જ બહાર આવી છે. તો આ છે એનું રજીસ્ટ્રેશન ફોર્મ છે. આગળ જે આ રીતનું છે, એની જે ઇન્ફોર્મેશન છે તે આ રીતે આપણને જોવા મળી છે. તેનો એજ ક્રાઇટેરિયા, કઈ ડેટ છે એની ફોર્મ ફિલઅપ કરવાની, કેટલી ફીસ છે, એનો એક્ઝામ પેટર્ન કેવી હશે, રિઝલ્ટ કેવું આવશે, એ તમામ માહિતી આજે આપણે આગળ જોવાના છે. તો સૌપ્રથમ આગળ આપણે જોઈએ તો કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે. આ જે આપણે પહેલા બતાવ્યું હતું કે કઈ એક્ઝામ છે. જે યુજીસી નેટ જે છે એમાં અલગ છે, અને આપણું જે આ છે CSIR નેટ, જેમાં 5 જ એક્ઝામ લેવામાં આવે છે, 5 જ સબ્જેક્ટની. લાઈફ સાયન્સ છે, કેમિકલ સાયન્સ છે, ફિઝિકલ, મેથેમેટિક્સ ને એન્વાયરમેન્ટ. તો એના માટેની જે એક્ઝામ છે તેના ફોર્મ ફિલઅપ થવાના ચાલુ થઈ ગયા છે. તો એની ડેટ આગળ જોઈએ તો 1 તારીખથી 21 તારીખ સુધી તમે એના ફોર્મ, એનું એપ્લિકેશન ફોર્મ એ સબમિટ કરી શકો છો. લાસ્ટ ડેટ ઓફ પેમેન્ટ ઓફ ફી એ 23 તારીખ સુધી છે, 22-23. જો કોઈ કરેક્શન તમારે ભૂલ થાય તો એ તમે 25 તારીખ સુધી તમે એને સુધારી શકો છો. પરંતુ આપણે એટલું બધું ધ્યાન રાખીશું કે કોઈ પણ પ્રકારની ભૂલ થાય જ નહીં, અને પછી આપણે પ્રોબ્લેમ થાય. સો તમારે કોઈ પણ જાતની કરેક્શન ના કરવું પડે, એ મુજબ તમારે શાંતિથી જોઈને અને વ્યવસ્થિત રીતે ફોર્મ ભરવાનું રહેશે. ડેટ ઓફ એક્ઝામ આગળ જોઈએ તો 25, 26, 27 જૂન 2024, એટલે આપણી પાસે 2 મંથ છે. તો આપણે 25 તારીખને ધ્યાનમાં રાખીને જ આપણું તૈયારી આગળ કરી શકીએ છીએ. ખાસ 180 મિનિટ એટલે કે 3 કલાકનું પેપર હશે, જે પહેલા હતું એ જ રીતનું. ઓબ્જેક્ટિવ ટાઈપ MCQ, જે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે આપણી. જે યુજીસી નેટમાં જે અત્યારે ફેરફાર થયો છે કે પેપર વાળી એક્ઝામ છે, પેન પેપર એક્ઝામ. પણ આપણી જે છે CSIR નેટ એ તો ફૂલ્લી કોમ્પ્યુટર બેઝ એક્ઝામ જ છે, અને બાયોલેંગ્વેજ ઇંગ્લિશ અને હિન્દીમાં અવેલેબલ છે. કેમિકલ સાયન્સ, અર્થ, ઓશિયન, લાઈફ સાયન્સ, મેથેમેટિક્સ, ફિઝિકલ, એ પ્રકારની આગળ એક્ઝામ આપણી રહેશે. બીજું જોઈએ અહીંયા આગળ તો અહીંયા આગળ જે કેન્ડિડેટ છે એ એક જ વાર ઓનલાઈન મોડમાં એક જ ફોર્મ ભરી શકે છે, વધારે ફોર્મ ભરવાના છે નહીં. તમે એની વેબસાઇટ પર જશો એટલે આ મુજબનું એક ફોર્મ ખુલી જશે. અહીંયા આગળ દેખાય છે આપણને જોઈન CSIR UGC નેટ. એની વેબસાઇટ છે csirnet.ntaonline.in. એમાં જશો પછી આગળ તમે ન્યૂ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન કરશો એટલે આગળ ઇન્ફોર્મેશન બુલેટિન તમારું ઓપન થઈ જશે. તો એની આપણે શું શું આગળ આપ્યું છે એ વિશેની થોડીક આગળ વાત કરીશું આજે. તો અહીંયા આગળ CSIR UGC નેટ જૂન 2024 આ મુજબનું એક બુલેટિન આવશે. એમાં તમે આગળ નીચે જશો, હું તમારે થોડીક ઇન્ફોર્મેશન આપીશ. ઇન્ડેક્સ આગળ આપેલી છે. ત્યારબાદ નીચે જોઈશું તો આગળ એની ડેટ, જે આગળ ડેટ આપી છે 1/5, આપણે આગળ જોઈએ મુજબ. અને લાસ્ટ ડેટ ઓફ સક્સેસફુલ ટ્રાન્ઝેક્શન ઓફ એક્ઝામિનેશન ફીસ ભરવાની પણ લાસ્ટ ડેટ આપણને 23 તારીખ સુધી આપેલી છે. ફીમાં જોઈએ તો જે જનરલ કેટેગરીઝ છે એની ફીસ છે 1150 રૂપીસ. ત્યારબાદ જનરલ, EWS અને OBC જે છે એમની ફીસ રહેશે 600 રૂપિયા. અને જો SC, ST અને PW અથવા થર્ડ જેન્ડર હશે તો એની ફીસ અહીંયા આગળ આપણે 325 છે. એ મુજબ તમારે આગળ ભરવાની રહેશે. કોઈ પણ માધ્યમથી કરી શકે છે. જો કોઈ પણ કરેક્શન કરવા હોય તો એ તમે 27 તારીખ 25 થી 27 સુધીમાં કરેક્શન કરી શકો છો. પરંતુ તમારે એટલી વાતનું ધ્યાન રાખવું કે કોઈ પણ ભૂલ પડે નહીં તો પાછળથી પ્રોબ્લેમ થાય નહીં. આખી આ જે એક્ઝામ છે કોમ્પ્યુટર બેઝ છે, ઓબ્જેક્ટિવ ટાઈપ વિથ MCQs આવશે. એક્ઝામ 3 કલાકની રહેશે, અને એનું ડેટ આપણને આગળ 25, 26 અને 27 એની ડેટ, એ ત્રણ ડેટમાંથી કોઈ પણ એક દિવસે હોઈ શકે છે. એની વેબસાઇટ પર જઈ અને આપણે ફોર્મ ભરી અને એની માહિતી મેળવી શકીએ છીએ. અહીંયા આગળ તમારે રજીસ્ટ્રેશન કરશો તેમાં તમારો ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર જે ચાલુ હોય એ જ આપવાનો છે, કારણ કે તમામ માહિતી તમારા ઈમેલ આઈડી અને મોબાઈલ પર જ પ્રોવાઈડ કરવામાં આવશે. ફોટોગ્રાફ જે છે 10 KB થી 200 KB માં JPG ફાઇલમાં, અને 80% ફેસ વિધાઉટ માસ્ક એવો જોશે વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં. બીજું છે
સિગ્નેચર એ 4 થી 30 KB માં જોઈશે અને જો રિઝલ્ટ જોઈએ તો એ PDF ફોર્મેટમાં 50 થી 500 KB માં અને ST SC OBC અથવા EWS હોય તો એની પણ સર્ટિફિકેટ તમારા 50 KB થી 300 KB માં આગળ આપવાનું રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો એબાઉટ છે NTA નું. રિઝલ્ટ નું જોઈએ તો 3 કેટેગરીઝ છે એ આપણે પહેલા પણ જોઈ લીધેલું હતું. તો કેટેગરી 1, 2 અને 3. તો ફર્સ્ટ કેટેગરીમાં આવે છે એ JRF માટે એપ્લિકેબલ છે, આસિસ્ટન્ટ પ્રોફેસર માટે પણ એપ્લિકેબલ છે અને PhD એડમિશન એ 3 માટે કેટેગરી 1 વાળો જે કેન્ડિડેટ હશે એ 3 માટે એપ્લિકેબલ છે. જ્યારે કેટેગરી 2 ની વાત કરીએ તો એ માત્ર આસિસ્ટન્ટ પ્રોફેસર માટે અને PhD એડમિશન માટે એપ્લિકેબલ છે. અને થર્ડ કેટેગરીની વાત કરીએ તો એ JRF માટે અને આસિસ્ટન્ટ પ્રોફેસર માટે એપ્લિકેબલ નથી, પરંતુ ઓનલી એન્ડ ઓનલી PhD માટે એપ્લિકેબલ છે. આગળ એ વાતનું આગળ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. 3 કેટેગરીમાં રિઝલ્ટ આપણું જાહેર થશે. જો તમે આગળ JRF ક્લિયર કરો છો તો તમારું સ્ટાઇફન્ડ 37,000 પર મંથ રહેશે અને બીજું જોઈએ તો જ્યારે તમે એને 2 વર્ષ પૂરા કરીને 3જા વર્ષમાં આવશો તો ત્યારે તમારું SRF મતલબ સિનિયર રિસર્ચ ફેલોશિપ 42,000 થઈ જશે. એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ તો આગળ જનરલ EWS એ બધા કેન્ડિડેટ છે ને 55% પાસિંગ માર્ક્સ વિધાઉટ રાઉન્ડિંગ ઓફ, મતલબ કે 49.9 પણ નહીં ચાલે, આપણે મતલબ 54.9 પણ નહીં ચાલે, પૂરા ને પૂરા 55% માર્ક્સ જ જોઈશે. પછી ST SC અને OBC માટે જે છે એ 50% માર્ક્સ એ રાઉન્ડ ઓફ સાથે, એટલે કે કમ્પ્લીટ 50% જોઈશે. હવે જેમને માસ્ટર ડિગ્રી નથી કર્યું કેન્ડિડેટે, મતલબ અત્યારે પરસ્યુઇંગ છે, મતલબ ચાલુ છે, તેવા કેન્ડિડેટ માટે અને એ લોકો જો પાસ થઈ જાય છે તેવા વિદ્યાર્થીઓને રિઝલ્ટ પાસ થઈ ગયા છો તેના પછી તમારે 1 વર્ષની અંદર તમારું રિઝલ્ટ જમા કરવાનું રહેશે. ત્યારબાદ જ તમને એની જે માર્કશીટ એનું સર્ટિફિકેટ તમને આપવામાં આવશે. અને જો PhD વાળા હોય તે લોકોને પણ એ જ રીતનું રહેશે. એજ લિમિટમાં આગળ JRF ની વાત કરીએ તો 30 વર્ષ પૂરા ક્યારે ફર્સ્ટ ડે ઓફ ધ મંથ ઓફ વિચ એક્ઝામિનેશન ઇઝ કન્ક્લુડેડ, મતલબ જૂન 2024 પહેલા તમારા 30 વર્ષ જો બાકી હશે તો તમે એમાં 30 વર્ષ પૂરા થઈ જશે તો તમે એમાં એલિજિબલ થઈ શકશો નહીં. અને આસિસ્ટન્ટ પ્રોફેસર માટે કોઈ પણ એજ લિમિટ નથી અને એડમિશન ઓફ PhD માટે પણ કોઈ લિમિટેશન આગળ છે નહીં. અહીંયા આપણને કેમિકલ સાયન્સ માટેની પેટર્ન આપી છે કે મેક્સિમમ પાર્ટ A, B, C એમાં ટોટલ 120 માર્ક્સ છે. પર 20 માર્કમાંથી તમારે એટેમ્પ 15 કરવાના છે અને 40 માંથી 35, 60 માંથી 25. એ રીતે જો કરેક્ટ માર્ક્સ એમાં પાર્ટ A નો 2 માર્ક્સ છે, પાર્ટ B ના 2 માર્ક્સ અને પાર્ટ C ના 4 માર્ક્સ છે. હવે આમાં નેગેટિવ માર્કિંગ છે, જો પહેલા અને બીજામાં 2 માર્ક્સ વાળા છે એમાં 0.5 માર્ક્સ છે, 25% મીન્સ, અને 4 એટલે 1 માર્ક્સ અહીંયા આગળ માઇનસ થશે. એની વાતનો પણ ખ્યાલ ધ્યાન રાખજો. ત્યાં અર્થ સાયન્સ, લાઈફ સાયન્સ, મેથેમેટિક્સ અને ફિઝિક્સ માટે પણ એ જ રૂલ્સ. અહીંયા આપણે કયા કયા એક્ઝામ આપશે તો પાર્ટ A માં તમારે કોમન સબ્જેક્ટ છે, જનરલ એપ્ટિટ્યુડ છે, લોજિકલ રિઝનિંગ, ગ્રાફિકલ એનાલિસિસ, ન્યુમેરિકલ એબિલિટી, ક્વોન્ટિટેટિવ કોમ્પ્યુટેશન, એ બધા સિરિયલ ફોર્મેશન એ ટાઈપના છે. અને બીજા છે એ તમારો જે ટોપિક હશે કેમિકલ સાયન્સ, ફિઝિકલ, એ રીતનું હશે, તે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા આગળ આપણને કોડ આપે છે 70123445, એ તમારા એ છે. સિલેબસ જો તમારે જોવો હોય તો અહીંયા આગળ જે આપ્યું છે આ વેબસાઇટ પર જઈ અને તમે એનો સિલેબસ પણ જોઈ શકો છો. કયા કયા સેન્ટરમાં એક્ઝામ રહેશે ગુજરાત માટે તો અહીંયા આગળ અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ભાવનગર, હિંમતનગર, જામનગર, જુનાગઢ, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા, વાપી, એટલે જગ્યાએ આગળ એક્ઝામ સેન્ટર છે. તો તમે તમારા નજીકના સેન્ટર જે હોય એ રીતે તમે આગળ આપી શકો છો અને એ રીતે તમારે ફિલઅપ કરવાનું છે. આગળ બીજા બધા ઘણા સર્ટિફિકેટ પણ આપ્યા છે, એ જો તમારે કોઈ પ્રોબ્લેમ હોય તો તમે તેમાં જોઈન કરી શકો છો. અને બીજી ઘણી બધી ડિટેલ્સ પણ આમાં આપેલી છે. તો તમારે ફોર્મ ભરતા પહેલા આખી તમામ ડિટેલ અહીંયા આગળ શાંતિથી વાંચવાની છે અને અહીંયા આગળ કેવી રીતે તમે એનું ફોર્મ ભરી શકો છો એ પણ માહિતી અહીંયા આગળ આપી છે. તો ખાસ આપણે એને પણ અહીંયા આગળ ફિલઅપ કરીશું.
તો ખાસ કોઈ પણ જેટલા પણ કેન્ડિડેટ્સ છે એને જો ફોર્મ ફિલઅપ કરતા ન આવડતું હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો કે કેવી રીતે ફોર્મ ભરવું. તો આપણે એને ફોર્મ ફિલિંગનો વિડીયો પણ આપણે જૂનો વિડીયો ઓલ્ડ વિડીયો તો છે જ આપણા એમાં, પણ એક ન્યૂ ફોર્મ ફિલિંગનો વિડીયો આપણે થોડાક સમયમાં પોસ્ટ કરી દઈશું આપણી યુટ્યુબ ચેનલ પર. તો આ વિડીયો તમને જો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો તમે એને ખાસ એક લાઈક કરો. આ વિડીયો તમારા જે સીએસએ વિદ્યાર્થીઓ છે, કેન્ડિડેટ એને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો ના કરી હોય તો પહેલી સબસ્ક્રાઇબ કરી દો, બરાબર છે, જેથી કરીને તમને આવા વિડીયો મળતા રહે. ઓકે, ફોર્મ ફિલિંગનો વિડીયો આપણે ટૂંક જ સમયમાં પોસ્ટ કરી દઈશું. ત્યાં સુધી તમારે બધાને તૈયારી ચાલુ કરી દો CSI નેટની. થેન્ક યુ.